ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય। તો આજે હું તમને મનસુખભાઈ રાઠોડનું જોરદાર કોલ રેકોર્ડિંગ સંભળાવીશ। તો આવા ને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે હું તમને નમ્ર વિનંતી કરું છું। હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો। સાહેબ એક થોડુંક કામ હતું। બોલો ને। આપણે એક મહાત્મા છે કે નહીં, એ આમ ધૂણે અને આમ 5100 રૂપિયા લે, નાણા રોઈ દે ને એવું કરે એમ। માઇકમાં છે ભૂવો છે? ભૂવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું એમ। ક્યાં ગામ? એ તળાજામાં શ્યામ વાડીમાં રે। તો એમાં એવું છે, એક છોકરી છે કે નહીં, એને 4-5 મહિના રહી ગયેલા હતા। તો એ બધું એને હવનથી કર્યું હતું। એ કે એનું દુઃખ ટાળ્યું એમ કેતા હતા એમ। તો એ આમ તો ગુનો ન કહેવાય। તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળી થાય। હા એમ, એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મિનિંગ નહીં। બીજાનું ને મારે હાળે છે। તમારું નામ પેલા મારે મને યાદ ન રહે ભાઈ, મને યાદ ન રહે। તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ। હેલો, દાનાભાઈ મહુવા। દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારૈયા। બારૈયા। આપણે કઈ સમાજ માંથી આવો? હું કોળી સમાજ। હાલો, ગામ શું કીધું? કોનું, મારું કે? હા તમારું। મારું આમ છે મોટા પીપળવા। મોટા પીપળવા? પીપળવા, મોટા પીપળવા। અને તાલુકો? તાલુકો મહુવા। મહુવા। અને આ જે સાધુ છે એ ક્યાં ગામના છે? સાધુ છે તળાજા બાજુનું, એનું ગામ માખણીયા છે। ભુવાનું ગામ, એક મિનિટ, ભુવાનું ગામ માખણીયા? હા, માખણીયા, ભુવાનું ગામ માખણીયા। ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સૌજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય, સવા ભગત તરીકે। માખણીયા, સવા ભુવા। આમ ભગત છે, પણ એ હવે ધૂણે હોય તો મને એને લઈને હું સાધુ છે કે ભવા છે? ધૂણતા હોય તો ભગત નો કહેવાય, ભગત કોઈ દી ધૂણે નહીં। પણ એ તોય બધું છે, ભગત કેવાય ને, ધૂણે હોય ધૂણે ગમે ડફનટ કહેવાય એને, કાંઈ ન કહેવાય એને, ભગત નો કહેવાય, ભૂવો નો કહેવાય, ડફનટ કહેવાય। ગેરેજ વાળા કઈ ડફનટ છે, એ કઈ ના મેળ નો નહીં। એટલે મેં સવા ભુવા લખું છું, સવા ભુવા। હા બસ લખું સવા ભુવા। પછી સવા ભુવાના મોબાઈલ નંબર? ઈ હવે મોબાઈલ માં જોવો જોઈએ। હાલો, ઈ થઈ ગયું। પછી હવે તમારી જે સાળીનું નામ શું છે? એનું નામ શિલ્પા હે। સાળી શિલ્પા। શિલ્પાબેન, શિલ્પાબેન મહિના રહી ગયા હતા? 4 મહિના રહી ગયા છે સાહેબ। તો એમાં 4 મહિના રહી ગયા, કુંવારા રહી ગયા હતા પરણેલ? કુંવારા એટલે તો વાત છે, કુંવારા રહી ગયા હતા। કુંવારા રહી ગયા ઈ કોનું હતું ઈ ખબર છે? ઈ છે ને સાહેબ બધું ઈ નથી કઈ આવવા દીધું। એમાં એમ છે, હું રિપોર્ટ મોવામાં લાવ્યા કે નહીં, મને ઈ કે પેટમાં દુખે છે, તમે જરા ઘરે આવો ને। તે આપણે જોયું, મેં અહીંયા દવાખાને બતાવ્યું, ડોક્ટરે કે ભાઈ 5મો મહિનો હાલે છે। પછી તો મેં તોય વિશ્વાસ ને બીજા દવાખાને બતાવ્યું, તોય વિશ્વાસ। મેં કીધું બીજે કીધું, મેં એમ કીધું
તો પછી ઈ સાધુ છે ને અને વાડી એક છોકરી બીજી ધૂણી ત્યાંથી ફોન આવ્યો શરૂમાં ઈ કે હું બૂટમાં ધૂણું છું અને કાંઈ નો દાગ લાગવા દઉં ચાહે ઈ કે તમે વહી આવો અહીંયા ઈ કે બેથી વહી જાય. છોકરીના મહિના હતા એનું શું થયું? ઈ એનું તો ઈવડે કઈક 5,000 હવન દઈ બાપુ ને બાપુ ઈ કઈક કરીને કઈક દફનાવી દીધું વાડીમાં. આ બાપુએ? હા. એ દફનાવી એને કેટલો સમય થયો? ઈ આપડે એનો 4થો જે મહિનો હતો કે નહીં? નહીં, અત્યારે આ બનાવ બન્યો એને કેટલો સમય થયો? ઈ આપડે 4થા મહિનામાં અત્યારે 11 માં હાલે ને એટલે 6-7 મહિના છે. એટલે મતલબ એને કઈક દવા પાઈ કે કેવી રીતે એમ કે બાળક નીકળી ગયું કારણ? ઈ સાહેબ સમજાતું ને ઈ કે માતાજી કરી દીધું ધૂણ્યા ને એમાં એવું એમ કે હું ચોકે ની વાડીએ તો મેં એમ કીધું કે ભાઈ આ બધું સાચું હોય આવું ન કરાય તો ગુનો જ કહેવાય કે મારી હાળી ધૂણી મારી આમ. એમને તમારે હાડી રી એની હારે વાત થાય એમ છે કોન્ફરન્સમાં? ઈ પણ એમાં એમ છે સાહેબ મેં મારે છે ને મેં એમાં એવું છે મેં આનું કીધું કે નહીં મારા સસરા ને કહી દઉં તા તો ઈ ધૂણવા જ મણ્યું મારી સામે ધૂણવા મણ્યું. એક ને બૂટ માં આવી ગયા તરત ને એક ને મહાકાળી માં આવ્યા તી પછી તો મારે બોલતા ને એમની ક્યાં કે બાપુ નું જ નતું ને બધું પરાક્રમ. હું તમને સાહેબ એટલે જ ફોન કર્યો બાપુ એની ભેગા રહી ને ઈવડા છે ને બાપુ ત્યાં ઘરમાં ગળી ગયા છે સોડીઓ છે કે નહીં તે હવે રાતાઈ ને હવે મારા હારા છે હાવ બિચારા ભોળા માણસ છે ને ઈવડા ઈ ભગવાન માને છે એમ છે. હવે ઈ પોતે જ માને તો ઘરના જો માનતા હોય તો થોડા આપણું કીધું માને એમ. એટલે મારું એમ કેવાનું કે બાળક બાપુ એ જ આ બધી લીલા કરીને પછી ધૂણવાનું ચાલુ નથી કર્યું ને એમ પૂછું છું હું. એટલે તો વાત છું ઈ ધૂણાવતા હોય ને બીજું તો કોણ ધૂણાવી કે બાકી છોડ્યું કઈ ભવાય નહીં. ઈ ધૂણે તમારે જાવું હોય તો તમારે જાવા દે મારે સામે મેં મતલબ મેં એમ કીધું આગળ કહી દઉં તમારો આવડો અને 5 મિનિટ છે ને એમ સાથે ભણવા માંડ્યા. તો પછી તો હવે મને બોલાવતા ને મેં કીધું મેં ઓલા જૈન પંડિત આવે કે નહીં એની હારે વાત કરી હતી તો મને કે ઈ તો તારે પૈસા દેવા પડે તો બધું થાય કે. કીધું સાહેબ પૈસા તો આપણી પાસે કઈ છે નહીં અમે મેં કીધું કામ કરીને લાવીને કરતા તો એમ થોડું હોય તો મેં કીધું આપડે મનસુખભાઈ. હવે આ મહુવાના અને પછી આ તમારા સાળીનું કયું ગામ છે એનું? ઈ ના એને કઈ ઘર બર કઈ ના છે એની વાડી વિસ્તારમાં રહે છે. એમની પણ ઈ વાડી ક્યાં ગામની આવે છે? ઈ માખણીયા ઓલા શોભાવડ ગામની સીમમાં આવે વાડી. શોભાવડ? શોભાવડ ક્યાં તાલુકાનું? મહુવા તાલુકાનું? નહીં, તળાજા તાલુકો. હા તળાજા તાલુકાનું શોભાવડ. શોભાવડ ગામની વાડીમાં ઓકે. શોભાવડ તળાજા તાલુકાના શોભાવડ ગામની વાડીમાં. અને બાપુનું નામ શું કીધું? સવા ભગત. સવા ભગત. ઈ કઈ સમાજના છે? ઈ કોળે સમાજ જ છે. સવા ભગત. ઈ ધૂણેશ ક્યાં માતાજી ધૂણેશ? એને જઈ રામાપીર નું ધૂણે પછી મહાકાળી નું ધૂણે. રામાપીર હોય તો માં આવવા માંડ્યા આવે ને લે ઉતારી લે હે મહાકાળી. હા બધા આમ તો હંધુ માતાજી ને બધા આમ હંધાઈ બેરા આવે ધૂણે બધી. ઓકે. હવે તમારા હાડીના નંબર છે? એના નથી નંબર એટલે તો વાત છે. તમારા ભુવાના નંબર છે? ભુવાના છે. હા સવા ભગત ના નંબર દો ને તો. 1 મિનિટ શરૂ રાખો ગોતવા દો. સવા ભગત ના નંબર એટલે ડાયરેક્ટ કોન્ફરન્સ માં જ વાત કરવાની છે સાહેબ? ના એ તો હું ફોન કરું છું તમારે નથી કરવાનું. અમારી ભાષામાં અમે કરી.
બસ તો તમારે રીતે કરી દો રેડી તમ તારે ઈ કે આપણે તો બીતો ને હું તમ હા, હવે તારે તમારો પછી ફોટો મોકલવો જોઈએ. હે તમારો ફોટો મોકલવો જોઈએ. મારો હા હા તે વાંધો નહીં મોકલો એ તો બીજું શું. હા, અને બાપુનો ફોટો છે સભા ભગતનો? હા છે ને. હા, તો સભા ભગતનો ફોટો મોકલજો. હા તો વોટ્સએપ નંબરમાં મેં સેવ કરેલો જ છે તો હું તમારા વોટ્સએપમાં નાખી દઈ. હા, નાખી દો. મને મોબાઈલ નંબર દો એટલે હમણાં સભા ભગતને હું છે ને હમણાં એને 2-3 મહિના કેમ રહે ને કેમ નીકળે ને પૂછી લઉં. પણ એમાં એમ છે સાહેબ, જો આપણે હું પેલા એક મારી વાત સાંભળો. હા આપણે આ જે પરિવાર છે કે નહીં ગરીબ, હા, એને કોઈ હાનિ ન પહોંચી દે. બાપુ એને કઈ ન, તમે આખી વાત જ બાપુ હારે જ વાત કરું છું એટલે બાપુના જ નંબર લઉં છું. બાપુ ત્યાંથી ભૈયા જાય કે નહીં એટલે આવડા આ બધા ભગવાન માનતા બેન થઈ જાય ને ધંધે સડે એને જો ધોઈણા ને તારે વરદીમાં મકાન થઈ જાય. તા ઈ મેં નજરે જોયેલું ધોઈણા કે તમારે વરદીમાં મકાન થઈ જાય. તા પાછું 2 વર્ષ છે ને આ જે તમારે જે હાર્યું છે ને એ માતાજીમાં હોય એટલે વિશ્વાસના હિસાબે ઓલા દેવના નામે આ એની મોજ મસ્તી માણતા હોય. તમને આ ચોખ્ખી વાત કરું. પણ હું એટલે જ તો છોકરી હોય કે એટલે માઇન્ડ મોકો આવડે જોયો એમ. હા બસ એટલે ઈ છોકરી મજા મોજ કરતા હોય પણ મૂળ મુજબ ઓલી દેવના નામે ડરાવીને આ એની હવસની મોજ કરે. શું કરે? આ બધું અહીંયા હોય છે. કેમ કે ઓલા લોકો નગર શું થાય એ મારી ના પાડીશું તો માતાજી કઈક કરી મૂકશે. અરે ભાઈ, એટલે ઈ પછી એની મજબૂરી, આની મજબૂરી, છોકરીની મજબૂરી હોય ને આ એની મોજ મારે. હા ને આમ જો ધોઈણા મેં નજરે એક દી ધોઈણા કે મને છોડી નહીં ગયો ને. ના માતાજી તમને તો મરી ગઈ પણ મૂકી નહીં કે તમને ઠેસ સુધી મરી ત્યાં સુધી રાખશું કે. તો વાંધો નહીં કે નકર હું કઈ કે છે ને એવું ધોણે. પણ બાપુ હું છે ને સાહેબ મને ખબર ઘણી પડે પણ હવે મેં કીધું હલવાનું આ તક મારું ઘર ભાંગશે ને તો એમ હું ચિંતિત માં હતો થોડોક. મેં કીધું સાહેબ ને પંડ્યા સાહેબ ને વાત કરી. પંડ્યા સાહેબ કે પૈસા તારે દેવા દો. મેં કીધું સાહેબ પૈસા છે નહીં નકર આપો તો હું. એમાં એવું છે કે ઈ એડવોકેટ છે. હા એટલે એડવોકેટ ને તમે રોકવા માટે છે ફી દેવી પડે. હા તો પણ એ આપણી પાસે જોગવાઈ ન હોય તો ને એટલે મારી પાસે બધી શું છે આ સોશિયલ મીડિયા નું કામ છે. પણ જે જયંતભાઈ પંડ્યા છે ને ઈ વકીલ છે એટલે વકીલ રોકો, એડવોકેટ રોકો એટલે એડવોકેટ ની ફી દેવી પડે. ન્યાય એને આવે તેને ભાડું દેવું પડે. એ બધું તમારે કરવું પડે. અને તમે આ કરવાથી શું કરી શકશો એમ? હું હમણાં ફોન જ કરું સાહેબ. બાપુ ત્યાંથી તમારે ત્યાંથી ઈ એનું ધૂણવાનું બધું બંધ થઈ જાય ઈ તમે કહી દઉં. ધૂણવાનું નહીં આમ એવડાથી આમ એની ભક્ત રામલીલા બંધ થઈ જાય. તમે બીજી આખી ભૂલી જાઓ ભાઈ. આ બધા જેટલા સ્ટન્ટ છે, જેટલા ભુવા ભરાડાના આ બધા હોય અમારી પાસે એવી દેવ છે ને હારા રાડ્યું નાખેલા. પણ એમની પાસે એની ભેગા પીડ્યા રહી તો પાછું એમાં કઈ સુધારો ઈ થઈ જાય. તમે ઈ વાત છોડો, મને ખાલી નંબર દો ને પછી મને પેલા બાપુને પૂછવા દો. હમણાં તમે જોવ તો ખરા પછી મને કહેજો. હા વાંધો નહીં તો પછી મને કહેજો કેમ થયું એમ. એ વાંધો નહીં. હા મને નંબર બોલો ખાલી. એવા સાધુ ને રે સન્યાસી રે ઓહો પ્યાસી એ તો પૂર્ણ પ્રેમ ના રે. એવા સાધુ ને રે સન્યાસી એ તો હોય પ્યાસી પૂર્ણ પ્રેમ ના રે. એમ છે બાપા. પણ એ સાધુ આ નહીં, આ તો બધા બાવા. હાલો 81 530 81 નહીં 81 530. હા 81 530. રેડી? 81 530. હા રેડી. 61 037. હા 61 037. હાલો સવા ભગત. હાલો ફોન કરું છું હમણાં. આ કોન્ફરન્સમાં જ છે. કોન્ફરન્સમાં નહીં, એમાં એવું છે હું તમને હમણાં પાછું કહું. હવે આ થઈ ગયું ને. હવે આ તમારી સાડી અને તમારા સસરાનું એનું નામ? એનું નામ બાબુભાઈ નરસિંહભાઈ ઢાપા. એમાં એમ છે મારા સસરા નથી ખબર પાછી પડવા નથી દીધી. રેડી આવડે મૂંગું એમને બાપુ એમ ભેગી લીધું છે એટલે મારું કઈ હાલવા ન દીધું. બાબુભાઈ સસરા તમારા? હા પછી તમારા હાડા વાળા છે કોઈ? એ સાહેબ એક હતો મોટો પણ આ બાપુ આવ્યા પછી તરત ઓફ થઈ ગયો.
ઠીક ઠીક ઠીક. તો અત્યારે દીકરી છે તમારી હાળીઓ ને તમે કેટલા જમાય? હું એક જ છું વેલાભાઈ. અને એક બીજી? હતો તે આમ જો એક સાળીના અમારા હારે લગ્ન છે કે નહીં, હા ઈ બાપુ આવ્યા તી હાળી ના પાડી મારે એમ ભેગું નહીં રહેવું. બાપુ આને ભેગી ને ભેગી જ રાખે, જ્યાં જઈને હારે લઈ જાય. હા પણ આને આ એક લગ્ન છેલ્લી તો હારે ને હારે રાખે, પણ બીજી નાની છે ને હા એને આવું બીનું હતું ને. આ તો એની બાપુ ને ગુરુ માને છે, ભગવાન જ માને. હા હમણાં ભગવાન હરકા બતાવી દો. હવે પછી નંબર બીજો, પછી આ બાપુ ના આ તમારી બીજી બે હાડીઓના નામ શું છે? એક એક બે ના જે આ આવું બીનું એનું નામ શિલ્પા છે. આજે 4 મહિનાનું છોકરું પડાવી નાખ્યું ઈ. હા એ શિલ્પા. તો ઈ બાળક રહ્યું ને, આ બાપુનું જ છે ભાઈ. હે આ બાળક જે મહિના હતા ને ઈ બાપુના જ હોય, બીજા કોઈના ન હોય. એ સાહેબ મેં બહુ મનાવી પણ મને નામ જ ન દીધું. બોલો. હા હાલો કાંઈ વાંધો નહીં, થઈ ગયો. હમણાં અમારી પાસે તમારો હારી નંબર નથી ને, હમણાં પૂછી જ લો તેને જ. હાલો હું બાપુને તોય પૂછી લઉં છું. હા હા હાલો સમા ભગત. પછી એકનું નામ શિલ્પા, હા. બીજીનું નામ બીજું તે નીતા છે. નીતા. હા ઈ બાપુ ને હારે હારે જ એની સેવા કરે ને એના બાપુ ને કોઈ દી પગે ન લાગતી, પણ આના પગ દબાવે. તો ઈ રેડી. એ બાપુ પ્રેગ્નેટ કરશે મને એમ છે, એવું લાગે છે. મેં કીધું બાપુ આ શિલ્પા હારે બન્યું એવા નીચે હારે બનશે તો પેલા હું સ્ટેમ્પ માં લખી દઉં અને વરે કોઈ દી આવું કઈ થાય તો કે મને આની ઉપર ભરોસો. તો મેં કીધું આને તો આનું કેમ નો ધન રાખ્યું. એ મહિના પછી એમ થયું કે હવે નીકળી જાય, ટીકડા બીકડા ખાધા હોય પણ નો નીકળ્યું હોય એમ થયું હોય. હવે હું છે ને ભાઈ તમારો ફોટો આમાં મને ગાયકા મોકલો. હાલો મારો આ તમારો ફોટો મોકલો, હું હમણાં બાપુને ફોન કરું છું. બાપુનો ફોટો મોકલો, સમા ભગત નો ફોટો મોકલો, નાનો ગાયકા મોકલો. હાલો એ વાંધો નહીં. આ ઝપટ થયો પણ ઝપટથી. હાલો હા એ જય માતાજી બાપુ. બોલો. મજામાં? હા કોણ? એ હું છે ને કાનજીભાઈ બોલું. હે કાનજીભાઈ બોલું, કાનજીભાઈ. હા હા એ બાપુ આપણે મારે તમારા આશ્રમ ત્યાં આવવાનું હતું, મારે થોડું જોવડાવવાનું છે. હા હા ક્યાંથી? અને હું તો અહીંયા તળાજાથી બોલું. તળાજાથી? હા એટલે આપણે ભેગા છેલ્લા જાય. હા બાપુ હું તમારી વાડીએ નતો આવ્યો. હે આપણે તમારી ત્યાં વાડીએ નતો આવ્યો હું. આપણે શોભાવડ વાડી છે. હા 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 પછી ઓલી છોકરીઓ તમારી ભેગી હતી, આપણે એક ઓલી શિલ્પા ને એક નીતા. હા 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 છે ને હજી છે ને. હા ઈ આપણે તળાજાની શોભાવડ વાડીએ હું આવ્યો તો બાપુ. હમણાં આવ્યા સાહેબ? એને ઘણું થઈ ગયું, 2 મહિના જેવું થઈ ગયું. હા એટલે આપણે વાડીએ. હા ત્યાં બાપુ આપણે મળ્યા હતા. પછી કઈક આપડી છોકરીને ખબર છે કઈક ઓલું હતું, કઈક ધૂણતી હતી આ શિલ્પા રહી. હા 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 પછી તમે એમાં હતા, તમે કીધું કે પછી આપણે મળશું. છે. હા પછી શિલ્પા ધૂણતી હતી, પછી તમે ધૂણ્યા, તમને કારિકામાં આવ્યા હતા પેનમાં. હા હા ત્યાં અમે દર્શન કર્યા હતા. એટલે એમ હતું. કઈ વાડી હતી મેં આવ્યા હતા? કોવડ વાડી? હા આ શોભાવડની વાડી હતી. પછી ઈ એટલી બધી ન ખબર હોય, અમે આ છોકરીઓ ત્યાં હતી. પછી આ નીતા અત્યારે આ બે તમારે સેલક્યું છે ને? હા હા પછી એને કઈક ઓલા બાપુ ઓલા કઈક 4 મહિના રહી ગયા હતા, પછી નો એનું ઓલું બધું હતું. હેલો હા હા એને ઓલા મહિના રહી ગયા હતા, પછી કઈક એમાં નતું તમે ધોઈણ્યા, પછી કે માતાજી કાઢી નાખશે. એવું તો પણ કઈ થયું નથી. શિલ્પા રહી એને મહિના નહોતા હાલતા બાપુ. ના એને માસિક ની ગાંઠ શીખી લીધી. હું કીધું માસિક ની ગાંઠ શીખી લીધી. હા મહિના નતા જ્યાં પણ માસિક ની ગાંઠ શીખી છે. આવતા દર મહિને પણ આવે એ નિયમિત એમ નહીં એમ.
હા એટલે ઈ આ છોકરીઓ જે છે ઈ એના માસિક આવતા ઈ તમને એને વાત કરી હતી કે મારે દર મહિને માસિક આવતા એમ? એનો મમ્મીએ વાત કરી છે ને. એની મમ્મી તમારે શું થાય? મારે ઈ સેવા બોલ ને મારી ભેગા છે ને ઈ બધાય. એવું છે? તો ઈ આખું ઘર મારી હારે જ છે ને મમ્મી પપ્પા ને બધાય. હા ઈ એનો બાબલો જે હરેશ પાસો છો કે નહીં હા એ પછી ના મારી ભેગા જ છે એટલે હું વાડી આવું એવો નકર તો મારે ક્યાં વાડી આવવાની જરૂર છે. એટલે તમે ભુવા છો કે ભક્ત છો? ભગત બાપાના. છે. અને રામાપીરી તમારા પૈણમાં આવે છે? હા એના જ ભગત છી. છે. અને કાયકામાં હોય તો આવે છે? હા ઈ તો પેલેથી છે ને પાઠ પહેરતા કે નહીં હા શોખના છે. ઈ શોખના અને રામાપીર છે ઈ? શોખના પાઠ પહેરી કે માખણી એમાં શોખના હોય હા પાઠ પહેરી કે હા ઈ તો નકર તો હું ન્યા આવ્યો ને તો ઈ તો બાપુ ઈ એમ વાત હતી કે આ છોકરીને કઈક મહિના કુંવારા રહી ગયા હતા. ના એમાં એવું હતું એના મમ્મી મને કીધું કે હા એક વાર આવ્યા પણ એક દી પછી બીજે દી પાછું કઈ હતું નહીં કે એટલે એક બે દવાખાને મેં બતાવ્યું હતું એને જ કીધું હતું માસિક ની ગેટ થઈ ગઈ એમ. અત્યારે તાર નીતા તમારી સેવા કરે છે ને? નહીં એ બધા મારી હારે જ છે. એમ નહીં આતણ ઓમ તમારે બધા ગુરુ તરીકે તમારી સેવા કરે ને બધા ઈ? ગુરુ નહીં બાબા તરીકે માને બધા. શેની તરીકે? બાબા તરીકે લગ્ન એના મેં કર્યા હતા કે નહીં. કોના કર્યા હતા? નીતાના. હા પછી બાપુ એને ઘર બાંધ્યું નહીં પછી એને કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘર નથી હકાલવું. હા લગ્ન મેં જ કર્યા હતા એ વખતે હું આશ્રમ રહેતો. હા પછી ઈ છોકરીએ કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘરવાળા ભેગું નથી રહેવું. હા છે એ તો બધું પૂરું થઈ ગયેલું છે નાથી છૂટું કરી નાખેલું છે. એમની તો એને તમારી ભેગું રહ્યા ને એને ઘરવાળા ભેગું ન રહ્યા તો ઈ કેમ એમ થયું છે? એને સંસારમાં કરીને ન રહેવું પછી શું છે? તો પછી લગ્ન કર્યા ત્યારે તો નો કરાય ને ઓલા હામા વાળાની ઈ તો જિંદગી. પરાયણના પોઈન્ટ છે ઈ તો એના મા બાપ ને પૂછો પછી ખબર પડે ઈ કેમ છૂટું એમ. અત્યારે બે છોકરીઓ માસિક ધર્મ ઉપર આવે છે કે હજી બે પ્રેગ્નેન્ટ છે? હા હા બે દર મહિને આવે છે? હા હા દર મહિને તમે ચેક કરો છો? ના મમ્મી હોય કે નહીં એટલે એની મમ્મી ને તમે દર મહિને પૂછી લ્યો? પૂછી ન લે તો ઈ કહી દે તરત. તમને? હા ને મારે એની ભેગું રહેવાનું મારે ધ્યાન રાખવાનું હોય ને કે અંદર પછેડો મારી માથે ન આવે. હા ઠીક એટલે તમે દર મહિને તમને કહી જાય કે મારા બાપુ માસિક આવી ગયા છે એમ? હા નકર બીજે ક્યાંક ભૂલ કરી હોય તો હારે હું શું તો મારું વારો પડે ને. ઠીક નકર બીજે ભૂલ કરે એવું તમને શંકા છે એટલે બીજે ભૂલ ન શંકા નથી હા પણ સજાગ રહેવું સારું. હું તેની ભેગો છું દીકરી વાળું ઘર છે તો મારે જ સજાગ રહેવું પડે ને. ઠીક એટલે તમે દર મહિને એના મમ્મી તમે કહી જાય? હા હા કે બાપુ માસિક આવી ગયા કઈ ઉપાધિ ન કરતા એમ? આજે તકલીફ થઈ ગઈ કે નહીં એક વાર હા એટલે આપણે ડોક્ટર કરાવીને ખબર પડે ને પછી તો 2-3 મહિના તો અમને ના પાડી દીધી છે આ ગેસ ન ગળે એમ તો શું કરવાનું? કોને ના પાડી દીધી? ડોક્ટરે હું ઈ કે આ માસિક ની ગેસ સીધી ઓપરેશન કરવું પડે એમ. હા એના કાગળિયા છે ને તમારી પાસે? હોય જ ને. ઠીક પણ હવે આવું બધું કામમાં એવું છે કે આવું બધા આ જે કાંઈ તમે ભગતના ને ભુવાના ને જે ઠેકા લઈને નીકળ્યા છો આવા બધા ધંધા બંધ કરી દો. એની માં તમે શું છે તમારા હિસાબે બીજા બદનામ થાય તમારા ઈ વસ્તુ 3 વર્ષ લોક લાગી ગઈ. ક્યાં મા દિવસ ઓનું ઘર હાલવા દીધું નહીં છોકરી ન્યા રાખીને બેઠો આવો તું કયો સંત બની ગયો છે? તારા છોકરીઓને તારી સેવા કરવી પડે ને તારા પગ કચરવા પડે? મારી ભેગા નહીં એની ભેગા જ છે. તું હમણાં કઈક છે મારા પગ એ મારી પાસે બધા પુરાવા છે. તમારી પાસે ભલે પુરાવા બેન માં ઠાઠું ભાંગી નાખજે પોલીસ વાળા આવે છે તો ઉપાડીને લઈ જા ડોહા. તને દર મહિને મને કહી જાય નકર મારે સજાગ રહેવું પડે. તું આરે થર્મલ લૂન બેઠો દર મહિને તું માસિક ચેક કરવા બેઠો? પણ એના મમ્મી સાધુ આરે માસિક ધર્મ ની વાત તને કરવા આવે કે એના ઘરવાળાને કહેવાનું હોય તને કહેવાનું હોય? કોને? હા ઈ એની ભાઈ છે જેની છે એના ઘરવાળાને કે તને કે તું આવો બધો સંત કયો પેદા થયો છે સિનારવા?
આપણે નહીં કીધેલું હો ભાઈ, કઈ આપણે એને એવું નહીં કીધેલું કઈ કે ભાઈ ના એની માં દર મહિને કહે છે માસિક માં આવી ગયું છોકરીઓ, તો તને જ એની કેવા હા ઈ એની મમ્મી કે છે તને આપણે છે કે તું તો સંત, તું તો રામાપીર નો ભગત છો ને, હું રામાપીર નો ભગત છું, એટલે તને સાચી રામાપીરે છું. પૂછ્યું છું કે જેટલી બાયું માસિક માં આવે બાપુ ને કહી જવું એમ માસિક ના સંત નહીં એમ કોઈને કઈ કીધું નથી, એની રીતે જ કે ઈ. હોય કે તને છે ને કે તારે એવા છે ને સંબંધ આડા ભાઈ તને માસિક ધર્મ નું તને કેવા આવવું પડે. પણ 5 મિનિટ ઉભા રહો, હું એને વાત કરાવું. કરાવો એને બધું પૂછી આ લેવાનું. છોકરી હારે વાત કરાવો દી, નીતા હારે શિલ્પા હારે વાત કરાવો હા ચાલો હું વાત કરાવું. કરાવો દી ગાય ગાલો. શરૂ રાખજો. હા ચાલુ જ રાખો ગાય ગા. એ વળાંગા બંધ કરે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। હાલો હલો હા હેલો, હા કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન, તમે કોણ બોલો? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. મનસુખભાઈ રાઠોડ. હા તમે કોણ બોલો? એ પાજેલે બોલીએ, તમે કોણ બોલો? એટલે તમે શિલ્પાબેન બોલો છો કે નીતાબેન બોલો છો? નીતાબેન બોલો. હા નીતાબેન, તમે બાપુની સેવા પૂજા કરો? હા ઠીક ઠીક ઠીક. ઈ તો અમે આપણે જે આ પુરાવા હતા ને કઈક આપણે ઓલા શિલ્પાબેન ને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને એવું બધું હતું ને એટલે એના પુરાવા ને એવા હતા એટલે મેં ફોન કર્યો હતો. હે ઓલા શિલ્પા જે છે એમને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને અને પછી કઢાઈ નાખ્યું ને એવું બધું હતું ને પછી આ માતાજીની ભુવા છે ને બાપુ આ કઈક આશ્રમમાં તમે એને ભેગા રહ્યો છો? એવું કાંઈ હતું જ નહીં. એમ નહીં, તમે તારા તમને વાત કોણે કરી? મારી પાસે બધા પુરાવા હોય તો જ વાત કરી હોય ને, પુરાવા વગર વાત કોઈને કરી ઈ ન જોવાનું હોય. મને ગમે ને કરી હોય પણ વાત ઈ છે પછી તમે તમારા લગ્ન થઈ ગયા તો તમે છૂટાછેડા લઈ દે ને બેન. મારા લગ્ન થઈ ગયા છે એ પણ બધી વાત આવી છે, તમને વાત કોણે કરી એમ? ઈ ભૂલી જાવ. તમારા તમે નીતાબેન ને તમે તમે ચલો કોણ ઈ તો કહો પેલા ઓળખાણ તો આપો. તમે વાત કોને કરી, તમને આ બધું કીધું કોણે ઈ તો કહો. બેન હારો માણા બોલું છું, તમારો ભાઈ જ બોલું છે માનો નહીં. હારા મને બોલતો તો એમ નામ આખું નામ જેવું જો મને આ વાત કરી, મને આ બધું કીધું છે. ઈ તો હું હમણાં તમને કહે પણ તમે નીતાબેન બોલો છો બરાબર. પછી તમે બાપુની સેવા પૂજા કરો છો, પછી બાપુ ને બાપુ માતાજીના ભુવા છે, રામાપીર પૈણમાં આવે છે, કાળકા પૈણમાં આવે છે અને તળાજા તાલુકાના શોભાવડની વાડીમાં તમે રહ્યો છો ને તમે બધા હારે રહ્યો છો. હા તમે હા, ચલો હવે કોણ ઈ બાપુને તો અત્યારે મેં પૂછ્યું કે ભાઈ બાપુ આ દીકરીને આવી રીતે થયું હતું તો કે હું દર મહિને છોકરીની માં છે ને મને કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવી ગયું છે. એટલે મેં કીધું સાધુને કેમ ખબર પડે કે દીકરીઓ માસિક ધર્મમાં આવ્યું એવું એને કેમ ખબર પડે ને એને પૂછવાનું કારણ શું છે? એમ નહીં, એની માં તો સૌ કે નહીં ભાઈ. કોણ? આ નીતાની શિલ્પાની મમ્મી તો સૌ કે નહીં. પણ બેન માં હોવ તો માને તમે એને બાપુને એવું કહો કે મારી છોકરી માસિક ધર્મમાં આવ્યું છે, તમે બાપુને એવું કહો. એમ નહીં. એની છોકરી માં તો હું એક દીકરાનો બાપ છું, હું પરિવારમાંથી આવું છું. પણ આ જે સાધુ છે જેના પૈણમાં કાળકા આવે છે, જેના પૈણમાં રામાપીર આવે છે અને ઈ બાપુ ખુદ એમ કે છે કે એની માં મને કે છે કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવ્યું, તો ઈ તમે એને કહો છો તમારા ઘરવાળાને કહેવાનું હોય કે એને કહેવાનું હોય? મારે ખાવાને ખબર છે. તો ઈ તમારે માસિક ધર્મમાં આવે છે ઈ તમારે એને ક્યાં જાહેર કરવાની જરૂર છે? એવું કયું કાર્યક્રમ હાલે છે તમારું કે તમારે માસિક ધર્મનું ધ્યાન રાખવું પડે? ઈ તો દર મહિને બધી ભારત આખી હોલ ભારતની સ્ત્રી માસિક ધર્મમાં દર મહિને થાય છે. પણ એમ નહીં, ઈ તો અમારે વેલું હોય તો અમે કહીએ કે અમારે કેમ કે પાણી કરવાનું હોય, દીવાબત્તી કરવાની હોય, એટલે અમારે કેવું પડે કે ન કેવું પડે? દીવાબત્તી કરવાના હોય તો દીવાબત્તી તો માતાજીને ભગવાનને ખબર ન પડી. ભગવાનને ધ્યાન રાખે. ભગવાનનો જન્મ થયો એ માસિક ધર્મમાંથી થયો છે એટલે એમાં ભગવાન એનાથી છટો ભાગે. ભગવાનનો જન્મ માસિક ધર્મ આવતા હતા એટલે રામાપીરનો જન્મ થયો. જે ભારત દેશની સ્ત્રી છે એ માસિક પાણી ભરવાનું હોય એટલે
અમારે ભાણું ધરવાનું હોય એટલે અમારે કેવું તો પડે ને કે પણ ભાઈ આ ભાણું છોકરા એમ નહીં કહું છું, ભરવા જાય તેનું એમ. ભાણું મારી આ બધા ડીંડક બધા બંધ કરી દો. એ બધા એવા આવા ભુવા ભરાડેની વાયદે છેડશો ને આવે બાવેની વાયદે છેડશો, તમારી જિંદગી બગડી જાય. હા પણ એ તમને કીધું કોણ? ઈ મને જેને કીધું ઈ તો યુટ્યુબ માં આવી છે મારી. તમે મારે માસિક ધર્મનું કેવું પડે ને અમારે થારી ધરવી પડે, ઈ બધી હહોન રીતે રાખવાનું હોય. એનાથી જાહેર જીવન કર્યા કા જાહેરમાં ઈ વાત કરી એનાથી કોઈ ઉધાર નથી. ખાનગીમાં બાપુને કેવા જવાનું ને ખાનગીમાં એવા બધા ખાનગી બધા આ ભારતની અંદર બધા ઓલ જગત જાણે છે. હા પણ તમે છો કોણ? ઈ તો કહો તમે હું કીધું મનસુખભાઈ કોણ? ઈ તો કહો. ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું છું. બેન શિલ્પાબેન, તમે બાપુની જે સેવા કરો છો, આવા બાવેની સેવા કરવામાં તમારું ઘર ભાંગી ગયું. તમે છૂટાછેડા કરીને આ બાવાની સેવા કરો છો. હવે તો વર્યો. એક તમારો દીકરો ગુજરી ગયો, અટાણે તમારે એક જ જમાઈ છે. અને એને એક તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો, તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો તો એને બોલાવતા બંધ થઈ ગયા. મૂળ તો તમે બાવા ભેગા રહ્યો એટલે બાવે નહીં તમે બાનું હોય. આવડો આ ભૂવો છે. તમે જે કોને ઈ તમારે જે ચડાવ્યા હોય ઈ અમે અમે કોઈ માન્ય ચડાવ્યા નથી બેન. અમારી બા બધું કીધું છે અને આ બાપુ ખુદ કબૂલે છે. બાપુ ખુદ કબૂલે છે. બોલતા નથી એમ. હે એમને તમને કોને કીધું જમાઈ બોલતા નથી એમ કોને કીધું તમને? અમારી બા બધા બેન પુરાવા હોય કર્યું ને અમારે તમારે કોઈ મતલબ નથી. આ તો આ સાધુના વેશમાં જે કાંઈ આપણો ભૂવો બની જાય ને કાયકા પૈણમાં આવે, રામોપીર પૈણમાં આવે એટલે તો એને પૂછી લે ને તમે. ઈવડે બાપુને દ્યો છે ને ફોન. બાપુ તમે બોલો, તમે લાઈનમાં જ છો. બાપુ તમે લાઈનમાં છો, તમે બોલો. તમે હું કોણ બોલું છું ઈ તમે કહી દો છે ને કોનો છોકરો બોલું છું ઈ કહી દો. તમે રામાપીને પૂછી લ્યો, કાયકાને પૂછી લ્યો, કોને પૂછવું છે. એવી કઈ ખબર ન હોય ભાઈ. હવે તો તમારા પૈણમાં આવે છે, તમે માસિક ધર્મમાં છોકરીઓ આવે ઈ તમને ખબર છે. તો હું કોણ આવું છું ને કઈ આવું છું મને કહી દો. તારે ખબર પડે કે એમનું હોય કઈ તારે તઈ પછી કાયકાના અવતાર લઈને બંધ થઈ જાય ને સુધરી જાવ ને હારા આવા ધંધા કરો છો તો કોકના ઘર બરબાદ કરીને કે કોકની જિંદગીઓ બગાડો છો. સાના મુના બેહી જાઓ. બાપુ આમ સાના કરી મના એટલે ઈ તમારે છે ને ઈ કહેવાની જરૂર નથી. ઈ બેન તમે રહેવા દો. ઈ તો બરાબર ભાઈ કા મારે કહેવાની જરૂર છે ને તો મને કહી દો. તમે બાપુને શિષ્ય તમે કહી દો. હું કોણ બોલું છું? બાપા તો કહી દો. આપણે તો કાયકાને પૂછી લ્યો. કાયકાને પૂછી લ્યો, દેવીને પૂછી લ્યો. તમને અમારો જમાઈ બોલતો નથી, ચાલતો નથી. અમારી પાસે બધા પુરાવા બેન. અમે જે કાંઈ કીધું આ તમારી દીકરીને બોલા જે કાંઈ કુંવારા બાળક રહી ગયું હતું એનું નામ દીધું નહીં, ઈ કઢાવી નાખ્યું ને ઈ બધું મારી પાસે પુરાવા છે. હું બોલું છું એમ નામ નથી બોલતો. મને બધી ખબર છે. આ બધે બાદ છે બેન. અમારી પાસે એવિડન્સ હોય તો જ બોલતા, એવિડન્સ વગર ન બોલતા હોય. તમે બાપુની ખાલી સેવા પૂજા કરો છો ને માતાજીમાં પડ્યા છો એટલે બીજાની છોકરીની જિંદગી બગડે. આ તમારી છોકરી આ નીતા રહી ઈ આની સેવા કરે છે તો એનું ઘર ભાંગી નાખ્યું. અત્યારે તમે બાપુને તમે ભગવાન દેખાય છે એટલે તમે બાપુને કોઈ બોલો. તમે એમાં સત્ય ઘટના બહાર ન લેવો કેમ કે તમે પોતે અટણ એને બાપુ કે એમ તમે જીવો છો. હવે ઈવડે તો એને કહી દો ને મારું કહી દે ને બાપુને દીતા નથી. હવે બાપુ અટાણે ઉભા હા તમે બધા ભેગા રહ્યો છો અને દર મહિને હવે બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે મને એની માં એમ કે છે કે માસિક ધર્મ નું દર મહિને કેવા આવે છે ને અટાણે તમે થાળી ધરવાની વાતો કરો છો. હાસો કયો આમાં? બાપુ કહે છે કે તમે કહો છો મારે ભગવાન ને થાળી ધરવી પડે એટલે મારે દર મહિને બાપુ ને કેવું પડે માસિક ધર્મ માં આવીએ છીએ. અને બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે તો બાપુ એની માથા છે નહીં આવે. બાપુ માથા આવે તો એની ડોક્ટર સરતી થાય. હા તમારા બાપુ જ બોલે છે. આ ઓડિયો માં બાપુ બોલે છે. ભાઈ બાપુ તમે નતું કીધું? બાપુ બોલો. હા તમે કીધું તો કે ભાઈ તમારી છોકરીનો કઈ મહિના રહી જાય મારી માથા આવે એટલે મને દર મહિને કે છે. પાછા તમે સમાજ શું વાતું કરે? સમાજ ઈ તો ભૂંડા ધંધા કરો તો ડો સાપામાં હવે જેલ ભેગી ના થાય. આસારામ બાપુ હજી છે. સમાજ વાતો નહીં. આસારામ બાપુ હજી જેલમાં છે. સમાજ વાતો ન કરે ને અંદર કરી જાય. વાત સાચી છે પણ ધ્યાન રાખવાનું ઈ કારણ. તમે તો રામાપીર નું માતાજી નું એનું ધ્યાન રાખો છો કે માસિક ધર્મ નું ધ્યાન રાખો છો? આમ જો મનસુખભાઈ એટલે તો તમે એક કરી ગયો છો. તમે તો ભક્ત છો. તમે ભક્ત છો. તમે બુવા છો તો તમારે માસિક ધર્મ નું ધ્યાન રાખવું નગર બધે તમારી માથા આવે. હું કહું સાંભળશો કે આ સાંભળું છું ને. હું એમ કહું હું એની ભેગો છું કે તમે એની ભેગો છો. હું તમારી ભેગો આવું. હા સાંભળો તો ખરા. હા હું એનો ભેગો છું કે હા મારી માથે અત્યારે લેણું થઈ ગયેલું છે. એનું લેણું છોકરી પૂછો તમે તારે એટલે હું છૂટો પડી જાય. ઠીક એટલે તમે લેણું એટલે મૂળ તમે આને માથે દેણું થઈ ગયું તમે પૈસા ભર્યા અત્યારે હું પાડું પૂછો ને ભાઈ.
આ કેટલા હા ભર્યા? ઈ પૂરું પાડે અમારું વધારું. અમારું કોણ છે? અત્યારે ઈ તો તમારું બેન, ઈ તો મારી ઈ તો અમે સમજીએ છીએ બેન. ઈ તો રૂપિયા દીધા એટલે તમારે ઈ જે કે એમ કરવું પડે, એનાથી અમને કઈ વાંધો નથી. નહીં એવું ના કઈ ના નથી. ના ઈ કોઈ એમ નથી કરતા અમે. બેન નહીં તો તમારે દેણું હાલો ભાઈ હાલો, કદાચ માનવતાથી ભર્યું. બાપુ કેટલા લાખ દેણું ભર્યું તમે એનું? લાખ 1.5 લાખ જેવું છે. હા બસ તો ઈ તમે આપી દીધા. એટલે આપી દીધાનું કારણ છે ઈ હું આજે આવ્યો કે નહીં અહીંયા મેં દોડી અપાવેલી છે. હા ના હું તો આશ્રમે જ હતો. ક્યાં આશ્રમે? આ તળા છે રામજી મંદિર. ક્યાં કણે? ક્યાં ગામમાં? તળા તળાજામાં. તળાજામ રામજી મંદિર આશ્રમમાં મંદિરમાં રામજી હતા. મંદિર. હા પછી ત્યાંથી આની ભેગા વ્યવન ત્યાંથી કાઢ્યા કોમ તમે મેરી મેરી વ્યવા? ઈ લોકોને પણ કાંઈ આધાર નહોતો તો પછી શું કાંઈ આશ્રમ રખાય ને કોના આધાર નતો? આ લોકોને અમારે તમારે વાત કરે કે નહીં હા એ લોકોને આધાર નહોતું પછી કઈ એને આશ્રમ રખાય. ઠીક, એટલે તમે જ એની ભેગા વ્યવા? હા ઠીક ઠીક સમજાઈ ગયો. એટલે તમે જ પછી મંદિર મૂકી દીધું ને આ મંદિર પકડ્યું? એમ વાત નથી. તો હું સંસારી છું કે હા ફકડ નથી. મારે દીકરીઓ છે મારા બા છે એમ બધા હારે ભરણ પોષણ બધાયનું હારે થાય. એટલે તમે તમે હું તમે થોડું તમે થોડું તમે અહીંયા એકલા રહ્યો છો કે તમે આની ભેગા રહ્યો છો કે તમારો આખો પરિવાર આની ભેગો રહી? આખો પરિવાર ભેગો રહે. ક્યાં તમે બોલો બેન? તમે તમે આ બાપુને પૂછું છું, તમે કેમ બોલો છો? તમે એટલું બધું કેમ પેટમાં ભરે? બોલે તો કરીને ખોટું તમે બોલો તે. 2 લાખ દીધા છે ને એટલે તમે દુઃખ થાય સારું લાગે. એટલે પૈસા દેતા બધાને સારું લાગે. હવે એ બાપુ હાથો અમે ભાગ રાખીએ છીએ. ઈ જો રિપેર આવશે કે નહીં હળવું કરતા લેણું પતી જાય કે નહીં હા પચમ વ્યા જાઓ. પછી તો ઈ એને રસ્તે હું મારે રસ્તે કેમ? બીજું એટલે તો શું તમે- કરવાનું? તમે મતલબ આ પૈસા છે એટલે એની ભેગા રહ્યો છો મતલબ એમ કીધું ને? પણ હારે ભાગે રાખીએ છીએ ને કામ કરાવી છીએ કે નહીં. તમે કામ કરાવો. હા બોલે પણ અને તો કામ એમ નહીં કામ અમે 3-4 વાડીઓ રાખી જ ને કઈ એકલા પોગી રહેવાય. ઠીક સમજાઈ ગયો. રેણા કઈ નોખા નોખા છે. ઈ રેઈ વાળી અલગ છે હું રવી વાળી અલગ છે. તો તાર ઘરો ના બધી પૂજા ક્યાં કરો? હે હા કાયકામાની પૂજા ક્યાં કરો? ઈ એને ઘેરે કરે. એના રમતા કે નહીં તારે પાઠ ફેરતા શોખમાં હા એમ ભૂવો હું નથી. પાઠ ખાલી ફેરતો ને તે બધા ભૂવો કે મને હું ભૂવો નથી. પણ તમારા પૈનમાં જ આવો તેથી હું આવ્યો તેથી તમે ધૂણતા હતા. પણ એ તો પાઠ ફેરતા કે નહીં. એમ નહીં ઓમ તમારા પૈનમાં તમે હવે કાયકા તો આવે પૈનમાં. હા હા તો તમે કહો છો હું ધૂણતો નથી તે ધૂણતો નથી તે કાયકા પૈનમાં કેવી રીતે આવે? પણ પાઠ મૂક્યા પછી ચાર જોડાવું. ક્યાં પાઠ મૂક્યા પછી? આ રામાપીર તમારા પૈનમાં આવે? હે રામાપીર તમારા પૈનમાં આવે? રામાપીર તો જે ભૂતા આવે એ થોડી ખબર છે હું થાય છે. રામાપીરે ધૂણવાની ના બધી ના પાડી છે. ક્યાં તમે ઈ બીજનો ધણી છે ઈ કોઈ દી પૈનમાં ન આવે. તારે થરેલો આવે છે ને નહીં પણ રામાપીરે ના પાડી છે. પૂછોને પૂરા પંડિતોને એ પૂછો ને રે સાધુ સંન્યાસી ને આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે. હવે એમાં ક્યાં પૈનમાં આવ્યો? આવે જ નહીં. તમને ન આવ્યો તમારે છે ને ભાઈ આ બધું કરવાની જરૂર નથી. ના ના મારે જરૂર જ છે બેન. ઈ તમારે પૈસા દીધા છે એટલે તમારે જરૂર નથી. બાકી મારે તો જરૂર છે. તમે જ પૈસા દીધા. તમે છે ને હાઉ એમ નહીં હાઉ તમારે તમારે જે હોય ને ભાઈ એ તમ તારે એને કરો. અમને હા. અમારી રીતે અમને જીવવા દો. ના ના બેન બેન જીવો તમ તાર બધા હારે જીવો અને માસિક ધર્મ નું ધ્યાન રાખજો કે આ કાંઈ પાછું આવું હોવા ના જમાઈ દે. સડાવતો હોય ને એમ નહીં મારે જમાઈ સડાવતો હોય ને કોઈ વાંધો નહીં તમ તારે. ઈ હવે ખબર પડી ગઈ તમને કે તમારે જમાઈ કીધું જો કેવી હરી ઉજી ગઈ આમ છે બેન ઈ કેળે જ્યાં માતાજી મૂળો પકડી લે. એટલે અમે કઈ હાવ અનાજ ખાલી ધોળ નથી સાંટતા થાય. બેન હવે તમે તમારું કામ કરો. બાપુ આપણે તો એ વાત કરી આપણે સંતોની વાત કરી. મારે તમારી હારે બેન વાત નથી કરી. મારે એ બેન તમારી ઈ તો તમે આખી વાત સમજતા નથી. તમે તો બાપુને શરણ પડો. મારે કાંઈ જરૂર નથી. મેં તમારી હારે બાપુ એને લાઈનમાં જ કાઢી નાખો. આપણે બે વાત કરી લઈએ. તમને વાંધો હોય તો અમે જુદા પડી જઈએ. ના ના અરે ભલે ભેગા રહ્યો બાપા મને વાંધો નથી. આ તો તમે જો અમારે બાપુ ખાલી અંધશ્રદ્ધા પૂરતો મેં તમને ફોન કર્યો છે. તમે જુદા પડી જાઓ ભેગા રહ્યો એનાથી મને કોઈ દુઃખ નથી. હારે રહ્યો વાત નથી. હારે રહ્યો મને કોઈ પછી આમ ડાયરી ખોકરવાય ગયો કોકની ઓછે પડ્યા હોય તો એને બીજા કોઈનો આધાર છે.
એ બાપુ ઓછો મને નથી વાંધો કાંઈ, ઓછા પડ્યા રહ્યો ઈ વાંધો નથી. આ જે કાંઈ નથી એને કોઈનો આધાર છે ઈ તો એને રીવી પૂછો. એટલું બધું એમને આ અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળો, એ બાપુ એ સાંભળો, અખિલ બ્રહ્માંડના માલિકે 9 મહિના પેટમાં રાખ્યા તો અહીંયા કોઈનો આધાર નહોતો, તોય નિરાધાર અંદર હતો. વાત સાચી છે. અને તઈએ કોઈ ટેકો નથી લીધો, તોય આપણે બહાર જન્મી ગયા નટાણા જગતમાં હિલોર કિલોર કરે. આ અખિલ બ્રહ્માંડનો માલિક આ આખી જગતને ખવડાવીને હુવડાવે છે. હજી કોઈ ભીખો હુઈતો એવો બનાવ બન્યો નથી ને તમે એવા બધા મહાપુરુષ. ઈ કોઈને હુરાવતા જ નથી. હા તો તમે બધા કેવા વાત કરો છો? પણ એને એમ તો જરાક જોવું જોઈએ કે મારા નાના નાના હાવા છે એને એટલો મલકને ચડાવવાની જરૂર ન હોય એને. એમ કોઈને ચડાવતો નથી. ઈ તો એને તમે જરાક એટલું તો એને ભાન લાવવી જોઈએ એ કે બેન, નાનો તમે બાપ ઉપાધિ એને કરો માં, ભાન તમે શેનું ટેન્શન લ્યો માં, કોઈ કાંઈ વાંધો નથી. બાકી બાપુની સેવા પૂજા કરો એમાં અમને કોઈ પ્રોબ્લેમ આ નથી. બધી તો પણ ભૂલે ને આવું બધું કરો છો એ તમે. બેન ઈ તો તમે એક બે આ તો સેવા બાપુ, આ તો માતા છે. બેન એ બેન અમે એના માટે નથી કર્યો, અમે તો એના માટે કર્યો કે આ બાપુ પાસે સાક્ષાત કારિકામાં દેવ્યું છે એટલે અમે પૂછ્યું કે મારી આ સાક્ષાત નથી હો ભાઈ. એ ભાઈ સાક્ષાત નથી હો. ઓ મલકમાં પડી છે. હા 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 કાંઈ વાંધો બાપુ, ઉપાધિ કરતા નહીં, ટેન્શન લ્યો માલો. સાક્ષાત હોય તો આ ધંધા થોડા કરવા પડે, મહેનત કરવી પડે. કાંઈ વાંધો ઉપાધિ કરો માં, એ ઉપાધિ કરો માં. આ દર મહિને માસિક ધર્મનું પૂછી લીધું એટલે વાંધો નો નગર તમારી માતા આવવાની ધ્યાન રાખજો. હાલો.